ગુંડા આયા હે, છોકરા પકડવા વાળા હે. આપણા ગામમાં બે ચાર છોકરા આયા. શું ખબર કયો છો લે? એટલે એમ કહું આરામ કરે ગામમાં ગુંડા છોકરા પકડી જાય. અલે મેવ તું કેમ મેવ આપણે આ મેવ આપડે તું તો એટલે તમારા છોકરા છે ને એનું ધ્યાન રાખજો. આ હે ને નિહાળ જાતા હે ને પેલા ચોકલેટો ના લઈ ખાઈ જાય. ચોકલેટો આલીને ખવડાવીને પછી ગાડી બેહાડી મિલવા જાજો. હા અમે મિલવા જા એમ. હારું ચમ ઈ તો આ પેલા ગુડ્ડા પકડવા આવે ને એટલે એમ કોણ તા એટલે હું કહું કે જો હવે ટાઈમ થઈ ગયો તમારે છોકરા ભણવા મિલવા હેડો ને અમે બધા અમે જ અમાર ઘરે. હા હેડો અમારે કામ છે. મેં તો નકન તો બોલાયો હોય નહીં નકો હેડો ભણવા નહીં આવો હેડો. હા તો ક્રિશ હા આ તો ગુંડા ખબર હે તમને? ખબર હે? હા તો પાડજો ચોકલેટ આલીન પર મિલદી તરત મને તો બીક લાગે. કોઈ ના હોય એવું તું એ હેડ ના હોય કેમ માર બાપુ માર ગોળ તોડી નાખી માર ભણવા જાવું પડે. મને તો બીક લાગે માર બાપુ મને ગોળ તોડી નાખી. અલે આ કે આયો તો રહ્યો આયરો તો જતો રહ્યો મોજી કરી એકલો જાય આટલો બોલ. મને તો બીક લાગે છે. આ તો વરસાદ આવ્યો આ રેબડી ના સોલે ઊભો છું ને કોઈ આવ્યો નહીં. શું કરું હવે? યાદ હે હવે આપણા મિલતા ખુફિયા કોઈ ભારત જ નહીં દેખતો ખરી કોઈ નહીં ચાલ આપણા રૂમ ખોલ અચ્છા અંગાડ દે. તો હવે તમે વાત કરો કે કોઈ પાડે તો હવે કોઈ ભારત નહીં કે દેખતો ખરી દરવાજો કરી દે હવે બસ છે ત્યાં સુંદર ચાલુ કરી દે લે સુંદર ચાલુ કર દે વાયરો પર બેઠા વાયરો કાઢી બેઠો વાયરો કા હા તું ભારત નહીં કે દેખતો ખરી જઈ જા. અમાર ભાઈ હજી આવ્યો નહીં પોસવા જાય તોય આરું ભાઈ પાન જતા આરું ભાઈ હા તમારો ભાઈ આવ્યો કે નહીં આવ્યો? નહીં આવ્યો ને ના અમે પેલો તમારો કૃષ્ણ તમે ભાડ્યો તો પેલા બેન કીધું હતું કે પેલા ગુંડા આવ્યા છે કે ચોકલેટ ખવડાવે તો લેતો ન હેડું લેતા દેતા ને હાલ લઈ તો નહીં જાય ને યા તો કૃષ્ણ દફતર હે હવે આયરો દફતર પહેરીને જાતો તો હીરો એટલે હું જોલા ભાઈ અરે ક્રિસ એટલે મેં હમણાં ભાડ્યો તો કે એને હમણાં બે ગુંડાઓ છે ને એને ઉપાડીને લઈ ગયા તો ચોકલેટ ખવડાવી પેલા નાખો હવે આ દેખો ચોકલેટ નું કાગળ મને લાગ્યું કે ઇકોમ લઈ જાય હું પકડવા દોડો પણ એને શું કર્યું એને ઇકો હતી ને એટલે ફાસ્ટ ચલાવીને જતા રહ્યા. હેડો ગુસ્સા ચલો બોલો હેડો આપણે પૂછીએ. એ હવે મને ખબર હે તો એના અડ્ડે હશે એનો અડ્ડો હે ને આપણે હા ભાઈ હા અલ્યા તમે પૈસા મંગાયા હોય પૈસા આપવા આવો. અલ્યા તમે ના છોકરો લઈ જાઓ. અલ્યા ના ભાઈ તમારો છોકરો ને તમે પૈસા આપવા હોય તો તારો ભાઈ આવશે. પૈસાનું નામ તો કહો 10 લાખ રૂપિયા લાવજો. અરે એટલા લાખ 10 લાખ 10 લાખ છે ના અરે તો તારે ભાઈની કિડની વેચી મારજો. ભાઈની કિડની વેચી મારજો. આલુ આપવાય ચે આલવાને બંકા ડોન નું એડ્રેસ પૂછજે. સારું પણ કેમ પૂછવાનું? કોઈ બી ને પૂછજે મારું એડ્રેસ મળી જશે બંકો ડોન. એ હારું પૈસા કેને આલવાના? પૈસા તો તું અહીંયા ટેબલ ઉપર મૂકીને જાજે. એ હારું ઓકે હેડ. ગુંડા લઈ જાય એટલે તમે હેડો મન બીક આવે. હા હેડો મને બીક લાગે. પતિ કા કિચ્છે દાવું છે ક્યાં જાવો તમે? આ ગુંડા માર લઈ જાય માર ભાઈ લઈ જાય કૃષ્ણ હા હા એ તો હવારમાં એ તો હવારમાં હા આ પૈસા હે કેટલા હે 10 લાખ તો મંગાય હરખે પકડો અને હે ક્રિસ તો હવારમાં ભાઈને મળ્યો તો નક્ષ હે એમ કહેતો તો કે આને નક્ષ કેમ ભણવાને આબુ ગુંડા પકડવા હે આરા ભાઈને પૂછી લો આરા ભાઈ હતા મને મળ્યો તોય એને મેં કીધું ચોકલેટ નથી ખાધી તોય ચોકલેટ અલ્યા ચોકલેટ લાવ તો હેડો આપણે જો હેડો આટલે જમાયો હો આટલે જમાયો લે
મને હે બંકો ડન આટલા પૈસા રાખી જાઓ આટલા પૈસા મિલી જતા રહો એમને છોકરો મળી જાય છોકરો મળી જાય આટલા પૈસા રાખી જાઓ પૈસા લઈ લે તમાર ભાઈ બેટા બંધ કર દો એ ખસી દો મારી સ્ટ્રિંગ આજી ભૂલવાઈ જા આ વરસાદ આવે ખાટો ના પડે ચેટ બંધ પૈસા કર દો બોલો પૈસા આવી ગયા ચલો તો ફોન આવ્યો પેલા હોજે. બોલ હા આ મારો છોકરો હું કાય મારા ભાઈને મેલો તાર ભાઈને હું હોદના મોકલી દઉં છું પાછા 5 લાખ રૂપિયા લાગશે 5 લાખ રૂપિયા પાછા લાગશે પણ અમારા પાસે પૈસા નથી તો પાછા તો કાંઈ નહીં કિડની એક વેચી મારું ના આ આપી દે તો 5 લાખ રૂપિયા લઈને આય પાછા લો તમારા પૈસા બોલો માર ભાઈ થઈ ગયો. મારા ભાઈ થઈ ગયો તાર ભાઈ મળી જાય એના ભાઈને મોકલો 2 જણા એના ભાઈને મોકલો 5 લાખ રૂપિયા લે તારો ભાઈ લઈ જા તારા ભાઈ આ તો આપણે બધા દાનમાં જ આપવાના છે પૈસા લા તો અમને આપો ના બંકો આ ડોન આ વિડિયો પરથી તમને છોકરો શું શીખવા મળ્યો કોઈ અજાણ્યા વ્યક્તિથી કોઈ દાડો ચોકલેટ ના ખાવી એમાંથી તમને કોઈ ગામી ચોટ પહોંચી શકે છે એમાં તમને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ અને ચેનલ શેર કરજો શેર કરજો અમારા વિડીયો અમારા વિડિયોને તમને સારા લાગે તો અમારા વિડિયોને આગળ પહોંચાડજો જય હિન્દ જય ભારત